શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 11માંથી લીધેલ. રંગભૂમિ. પ્રથમ નાટકમાં રંગભૂમિ રચે છે. તેમાં નાટક જોનારા હોય છે અને નાટક કરનારા હોય છે. તે સ્વાંગ ધરે છે અને તેમાં શૃંગારાદિ રસનું રૂપ બતાવે છે. જ્ઞાન કોઈ પણ જ્ઞેયમાં એકાકાર થઈ જાય અને અન્ય તરફ લક્ષ ન જાય તેને રસ કહે છે. તેમાં પ્રથમ શૃંગાર રસનું જ્ઞાન થતાં તેમાં એકાકાર થઈ જવું તે ભ્રાંતિનો શૃંગાર રસ છે. હાસ્યમાં જ્ઞાન રોકાય તે હાસ્ય રસ. કર્તાનો રાગ તે રૌદ્ર રસ. પ્રાણી દુઃખી હોય તેને દેખીને અનુકંપા આવી જાય તે કરુણા રસ. લડાઈમાં માથું કપાઈ જાય પણ પાછો ન ફરે તે વીર રસ. જગતમાં ભય લાગે તેવું સ્વરૂપ તે ભયાનક રસ. ધૂંઘછા થાય તે વિભત્સ રસ. અને આઠમો વિસ્મય જગતની વિચિત્રતામાં એકાકાર થાય. તે 8 રસો લૌકિક છે એટલે દુઃખના કારણ છે. નવમો શાંત રસ. તે જ્ઞાતા તરફ વળાવે સ્વભાવમાં એકાકાર થતાં જે શાંતિ પ્રગટે અને અનુભવ થાય તે શાંત રસ છે. તે અલૌકિક છે. અહીં રંગભૂમિમાં નૃત્ય કરનારા જીવ અને અજીવ છે. ત્યાં જોનારા સમ્યક દ્રષ્ટિ છે અને બીજી મિથ્યા દ્રષ્ટિની સભા છે. જળ ચેતન સ્વાંગ ધરે છે અને બંનેનું એકપણું થતાં તથા કરતા કર્મપણું આદિ તેમાં અનેક સ્વાંગો થાય છે. તેમાં સમ્યક દ્રષ્ટિ તો બંનેને ભિન્ન ભિન્ન જાણે છે અને મિથ્યા દ્રષ્ટિ તેમના અસલ સ્વાંગને જાણતા નથી. તેમને સમ્યક દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી ભ્રમ મટાણી શાંત રસમાં લીન કરી સમ્યક દ્રષ્ટિ બનાવે છે.